આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા સ્ટાફ અને પોલીસ બંદોબસ્તની હાજરીમાં શહેરના ભીમપુરા રોડ ઉપર અડીને આવેલ રંજીત મહેલાનું દબાણમાં આવતું મકાન તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા નિયમ મુજબ ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે આ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી. નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે કડક વલણનો સંદેશ ફરી એકવાર સ્પષ્ટ થયો છે, જેના પગલે અન્ય દબાણકારો માટે પણ ચેતવણી સમાન સંકેત માનવામાં આવી રહ્યો છે. આમોદ શહેરના ભીમપુરા ગામ પાસે જલારામ નગરમાં જે મેન જે કાચ પર જે આપણે જોઈ રહ્યા છે, કાચ પર એક દુકાન બનાવેલી હતી અને એક બાજુમાં જે ભંગારનો એક સામાન રાખવા માટે શેડ કરેલો હતો. એમને સૂચના આપવામાં આવેલી હતી તો ન હટાવતા એ આજે દબાણ દૂર કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ આમોદમાં બી માપણી ચાલુ છે. સિટી સર્વેનો સ્ટાફ આવી જાય, એમને સમય ફાળવી આપે તો આમોદ શહેરના બી દબાણો સ્ટેપ બાય સ્ટેપ દૂર કરી રહ્યા છે. આમોદના મુખ્ય બજારના દબાણો વિશે શું કહેશો સાહેબ? આમોદ શહેરના મુખ્ય બજારો વિશે મારું કહેવું છે કે અમુક આપણે માપણી કરી માર્કિંગ કરી દીધું છે. બીજી માર્કિંગ કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે. એટલે માર્કિંગ થઈ જાય તો એક સાથે આપણે દબાણો દૂર કરીશું.